ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोऽहं गतिं पत्ते ओछामी समय पाहुणम निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में अजीव द्वारनो 3 नंबरना छंदनो આપણે પાઠ કરીશું। भैया जगवासी तू उदासी है के जगत सुन एक छ महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानू रे। एमा रेग्युलर स्वाध्यायनी अंदर આપણે जीव द्वार से एनो अंतिम छंद से एनो पाठ करीशुं। આપણે શું કહે છે જો પેજ નંબર છે 52 નંબરનું પેજ છે। जैसे को पातुर बनाय वस्त्र आभरण आवती अखारे निसी आड़ो पट करी के दू और दिवटी सवारी पट दूरी कीजे सकल सभा के लोग देखे दृष्टि धरी के तैसे ज्ञान सागर मिथ्याति ग्रंथि भेदी करी उमग्यो प्रगट रह्यो तिहु लोक भरी के ऐसो उपदेश सुनी चाहिए जगत जीव शुद्धता संभारे जग जाल सो निसरी के। एम नीचे अमृतचंद्र आचार्य देवनो श्लोक संस्कृत में मज्जन्तु निर्भरममी सममेव लोकाम् आलोकमुच्छलति शान्तरसे समस्ताम् आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवान अवबोध सिंधु। थोड़ी चर्चा आपने करी पण हती। समयसार एनो एक अपेक्षाए पूर्वरंग कहेवाय अने बीजी रीते जीव अधिकार 1 થી 38 गाथा सुधी 1 થી 38 गाथा सुधी जीव अधिकार अथवा एने पूर्वरंग पण कहे छे। एमां कुल समयसार में 32 कलश है। एमां 32मा नंबरनो कलश है। बनारसी दास जी साहेबना हिसाबे 35 से 3 कलश बीजा एक्स्ट्रा है ने छंद बराबर। तो एमां आम अंतिम श्लोक आव्यो छे। तो छेल्ला स्वाध्याय में आपणे बात करी हती समयसारनी 38 नंबरनी गाथा 38 गाथा त्यां अनादिनो जे अत्यंत अप्रतिबुद्ध जीव हतो अत्यंत अप्रतिबुद्ध जीव हतो मूढ़ मिथ्या दृष्टि जीव हतो ने एने श्री गुरुए उपदेश आप्यो धर्म उपदेश आप्यो अने श्री गुरुए जे धर्म उपदेश आप्यो ने तो ए वातने ए जीवे जमीन पर न पड़वा दीधी। पात्र जीव तैयार जीव हतो अने बस एने अंदर में जईने पोताना ज्ञान वैभवनुं अवलोकन कर्युं चैतन्य वैभवनुं अवलोकन कर्युं अने
અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ જીવ હતો એ અપ્રતિહત ભાવે ઉપડ્યો, પડવું નહીં એ ભાવે ઉપડ્યો અને એ જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધું. અને એને એ એમ કહે છે કે હવે મેં આજે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું તો મેં મોહને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધો છે. હવે ફરીથી મોહ ઉદયમાં નહીં આવે. તમારી પાસે છે ને સમયસાર ગ્રંથ ખોલો જરાક, એટલે તમને ખૂબ આનંદ પણ આવશે. એમાં 82 નંબરના પેજ ઉપર છે. 82 એમાં ટીકાની પહેલી લાઈન એક તો ખાલી વાંચું છું, બાકી તો બધું તો ઘણો વિસ્તાર છે એનો. ટીકાની પહેલી લાઈન વાંચું છું. જો જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે, ઉન્મત્ત એટલે જે દારૂ પીધો હોય ને એને કાંઈ ભાન ન હોય, એમાં મોહનો મિથ્યાત્વનો દારૂ પીધો છે તો ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો. છે કે નહીં શબ્દ? અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. અત્યંત અપ્રતિબુદ્ધ જીવ હતો ને એ જીવને જ્ઞાનીની દેશના મળી, ગુરુની દેશના મળીને એ જીવ અંદરમાં ઉતરી ગયો, કામ કરી લીધું. તો શું થયું? તો એ આત્મારામ થયો. આત્મ આરામ શબ્દ આવ્યો હતો ને, આત્મ આરામ. ગુરુદેવશ્રીના શબ્દ કે એક બાજુ રામ અને બીજી બાજુ ગામ, આત્મારામ થયો. અહીંયા શબ્દ પણ મૂક્યો છે ત્યાં આગળ એમને. તમે ટીકામાં જોશો ને તો 3 ને 3 છઠ્ઠી લીટીમાં 5મી લીટીથી શરૂ થાય છે, તેમાં તન્મય થઈને વાંચી લઉં છું. 6 લીટી જો. જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. નિરંતર સમજાવવામાં આવતા એટલે વિરક્ત ગુરુ, ગુરુદેવ શ્રી કહે કંઈ નવરા નથી નિરંતર સમજાવવા માટે, પણ શ્રી ગુરુએ એક વખતે ધર્મોપદેશ આપ્યો ને આ વારંવાર વિચાર, પોતે નિરંતર વિચાર કરે છે એટલે એમ કહેવાય કે વારંવાર નિરંતર શ્રી વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા. એ તો પોતે નિરંતર વિચાર કરે છે ને એટલે એમ કહેવામાં આવે કે નિરંતર સમજાવવામાં આવતા. બરાબર? જેમ સોગાનીજી સાહેબને દેશ ના મળી તો બસ આખી રાત નિરંતર એનો વિચાર કર્યો એમ. સમજી સાવધાન થઈ, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાય પોતાના પરમેશ્વર, જોયા પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો. હતો તો ખરો આ, પણ આત્માને ભૂલી ગયો હતો. શ્રીમદજીએ કહ્યું ને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અંદર ભગવાન તો હતો પણ એનું ભાન નહોતું, વિના ભાન ભગવાન. તો આત્માને ભૂલી ગયો હતો, તેને જાણીને એ જ્ઞાન, તેનું શ્રદ્ધાન કરીને એ સમ્યક દર્શન, તેનું આચરણ કરીને ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થઈ ગયા, આચરણ કરીને તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. આ આત્મારામ થયો. બીજી બધું હવે બધું ગયું, જે કહ્યું ને ભાવક ભાવને જ્ઞેય ભાવ એ બધા ગયા એ ગામમાં. આ રામ અને બીજી બધું ગયું ગામ. આત્મારામ થયો. તે હું એવો અનુભવ કરું છું કે, શું અનુભવ કરું છું તો સમજજો કે જે ગાથાના બોલ છે ને, હું એક, બરાબર છે ને, હું એક, પછી તો પહેલું તમે જોશો ને કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એ હુંનો અર્થ. પછી એક તો શું? ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તા વ્યવહારિક ભાવોથી ભેદરૂપ નથી થતો, માટે હું એક છું. પછી શુદ્ધ, નારકાદિ જીવના વિશેષો અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવન, નિર્જરા, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવતત્વો તેમનાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છું, માટે શુદ્ધ છું. ભાવ પકડાય છે ને. આ ટીકા કોને કહેવાય? જે ગાથામાં શોર્ટમાં છે ને, ટીકામાં વિસ્તાર કર્યો છે, એકને એનલાર્જ કર્યું, શુદ્ધનું પોસ્ટમોર્ટમ કર્યું, એનું એનાલિસિસ કર્યું. હું એક શુદ્ધ, બરાબર છે કે નહીં? હુંને એનલાર્જ કર્યું, પછી એકને એનું ડિટેલ કર્યું, શુદ્ધનું ડિટેલ કર્યું,
હું એક શુદ્ધ સદા અરૂપી, પછી અરૂપીનું ડિટેલ, પછી જ્ઞાન દર્શનનું ડિટેલ, સમજાય? એ પ્રમાણે છે. હવે હતો પહેલાં આવું, બરાબર છે ને? અમૃતચંદ્ર આચાર્યની સ્ટાઇલ પણ સમજો તમે જરાક. ગાથામાં જ્ઞાની કેવી રીતે થયો એની વાત છે. ગાથામાં પ્રતિબુદ્ધ કેવી રીતે થયો, સમ્યક દ્રષ્ટિ થયો એની વાત છે. હું એક શુદ્ધ સદા આરૂપી. પણ અમૃતચંદ્ર આચાર્યદેવની આવી હંમેશા તમને પદ્ધતિ જોવા મળશે. પ્રતિબુદ્ધ થયો એ પહેલાં કેવો હતો? પહેલાં કેવો હતો? તો કહે છે કે હું અનાદિ મોહરૂપ અજ્ઞાનથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો. તો પહેલાં આવો હતો ને હવે આવો થયો. પહેલાં એમ માનતો હતો કે હું મનુષ્ય છું, હું મકાનવાળો છું, હું પૈસાવાળો છું, હું આબરૂવાળો છું, હું ધંધાવાળો છું, એમ માનતો હતો. હવે કહે છે હું એક છું, હું શુદ્ધ છું, હું સદા અરૂપી છું, હું જ્ઞાન દર્શનવાળો છું. આખી સમજાય છે કે નહીં? આખો આત્મા બીજી રીતે કહે ને, પર્યાય અપેક્ષા આખો આત્મા પલટાઈ ગયો. હવે નવો જન્મ થઈ ગયો, સાચો જન્મ. એ કહે છે અહીંયા આગળ. જો હા આમ તો એ પ્રમાણે એમાં તમે ટીકામાં આગળ વધતા જોશો ને તો છેલ્લી 2 લાઈન તમે જોશો ને, 3 લાઈન છેલ્લી, તો પણ હવે સાંભળજો, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે, 2 શબ્દ આવે ને, હવે તમને ખ્યાલ આવવો જોઈએ, ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. કેમ? કારણ કે હવે મારો ઉપયોગ ભાવક ભાવને જ્ઞેય ભાવમાં એકાકાર નથી થવાવાળો, એમાં અભેદ બુદ્ધિ હું કરવાવાળો નથી. હવે હું ભૂલ નથી કરવાવાળો, ભલે આજ સુધી ભૂલ થઈ, હવે હું ભૂલ નથી કરવાવાળો. કહ્યું હતું ને, સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે ને તેને ભૂલ્યો નથી કહેતા. બસ જો, કારણ કે કેમ? નિજ રસથી જ, મારા સામર્થ્યથી, અંદરમાં ચૈતન્યના રસાસ્વાદ વડે, કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખાડીને, મોહ એટલે અહીંયા દર્શન મોહ, અહીંયા ચોથું ગુણ હતા ને, દર્શન મોહ, મિથ્યાત્વ, એને મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. આ 38 ગાથાનું એક રહસ્ય સમજજો. 38 ગાથાને એક એની શું કહે ને, એક સ્પેશિયાલિટી, 38 ગાથાની એક વિશેષતા. સ્પેશિયલ શું છે 38 ગાથામાં? છે તો ઘણું બધું સ્પેશિયલ. એક તો જે કહ્યું અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ હતો, એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, એ જે બધા બોલ આવ્યા એના. વિશેષ એની સ્પેશિયાલિટી એ છે કે અહીંયા એમ કહ્યું છે કે મેં મોહને મૂળથી ઉખાડીને, કહેવાય છે ને, ગધેડું ઘાસ ખાય તો મૂળમાંથી ઉખાડે, આમાં ઉખાડે અંદરથી. ગાય ઘાસ ખાય ને તો ઉપરથી ચારો ચરે. એમ સમ્યક દ્રષ્ટિ કહે છે કે જ્ઞાની કહે છે કે અહીંયા એવા પ્રકારની પુરુષાર્થવાળો જીવ લીધો છે કે મેં આ મોહને મૂળથી ઉખાડીને ફેંક્યો છે. હવે સમજો શું કહેવું છે. મોહને મૂળથી ઉખાડીને ફેંક્યો છે એનો મિનિંગ શું થાય સમજો. કે ન્યાય સમજો કે આ તો અત્યારે તો પંચમકાળ ચાલે છે, પંચમકાળ, અને પંચમકાળની અંદર ક્ષાયિક સમ્યક દર્શન તો કોઈને હોય નહીં, ઉપશમમાંથી ક્ષયોપશમ સુધી થાય. 3 પ્રકારના સમ્યક્ત્વ છે ને, ઉપશમ સમ્યક દર્શન, ક્ષયોપશમ સમ્યક દર્શન, એક ક્ષાયિક સમ્યક દર્શન. ઠીક છે ને? તો તમને અત્યારે જે સમ્યક દર્શન થયું એ ક્ષયોપશમ સમ્યક દર્શન છે. બરાબર સમજશો તો ખ્યાલ આવશે તમને. ક્ષયોપશમ સમ્યક દર્શન. હવે જે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને, તમે આવું સાંભળ્યું હશે ક્યારેક, સમ્યક દર્શન થયું ને પછી સમ્યક દર્શન પડી ગયું, આવું પણ આવે છે ને. સમ્યક દર્શન ક્યારેક પડી ગયું પાછું, એટલે પાછું સમ્યક દર્શન પડી ગયું એટલે પાછું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. પછી ફરી સમ્યક દર્શન કરી લે એ વાત ફિક્સ છે, એ કન્ફર્મ છે. પણ કહેવાનો આશય શું છે કે આ જે ક્ષયોપશમ સમ્યક દર્શન થયું ને, ક્ષયોપશમ સમ્યક દર્શન
એની અંદરથી બે પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થાય ક્ષયોપશમમાંથી, બે પ્રકારની. ક્ષયોપશમમાંથી કોઈ ક્ષાયિક લઈ લે, ક્ષયોપશમ છૂટ્યું ખરું, છૂટ્યું તો ક્ષાયિક સમ્યક દર્શન લઈ લીધું, અને એકને ક્ષયોપશમ છૂટી ગયું, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. તો ક્ષયોપશમમાંથી આ બંને પોઝિશન બની શકે છે. બરાબર સમજો વાત, તમને ખૂબ આનંદ આવશે. પુરાણની અંદર કેટલાય જીવો છે એવા ક્ષયોપ સમ્યક્ત્વ વમન થઈ જાય. હા, છે ને ઘટનાઓ, એવી ઘણી ઘટનાઓ છે કે સમ્યક્ત્વ વમન થઈ જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. બે ચક્રવર્તી ગયા ને, શુભમ ચક્રવર્તી, બ્રહ્મજત ચક્રવર્તી, બધાનો સમ્યક્ત્વ વમન થઈ જાય. સમ્યક દર્શન હશે તો થોડા જશે ત્યાં આગાડી. હા, હવે સમજજો શું કહેવું છે અહીંયા ગાડી, કે ક્ષયોપ, એક તમને બતાવી દઉં પહેલાં. પણ ઉપશમમાંથી પહેલાં ઉપશમ સમ્યક દર્શન થાય, ઉપશમમાંથી ક્ષયોપશમ થાય, અને ક્ષયોપશમમાંથી ક્ષાયિક. સમજો, ઉપશમ પછી ક્ષયોપશમ પછી ક્ષાયિક. હવે મારે તો ખાલી અત્યારે એટલું બતાવવું છે કે ક્ષાયિક સમ્યક દર્શન છે ને એ સીધું ક્ષાયિક ના થાય કોઈને. સમજો, ઉપશમમાંથી સીધું ક્ષાયિક ના થાય, ક્ષયોપશમ પૂર્વક જ ક્ષાયિક થાય, ક્ષયોપશમ પૂર્વક ક્ષાયિક થાય. બરાબર છે ને? હવે એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ, સાદી મિથ્યા દ્રષ્ટિવાળી વાત પણ આવે છે કે ભાઈ જે કહેવાય ને, કોઈ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે છે તો ઉપશમ કરશે, સાદી મિથ્યા દ્રષ્ટિ હશે ને એ ઉપશમ પણ કરે, ક્ષયોપશમ પણ કરે. એ બધામાં આપણે અત્યારે વધારે કરણાના યુગમાં નથી જતા. ખાલી તમારે સિમ્પલ અત્યારે આટલું યાદ રાખવાનું, ક્ષાયિક સમ્યક દર્શન જે જીવને થાય ને એ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થાય, ઉપશમમાંથી ના થાય. બરાબર? એટલે હવે ક્ષયોપશમમાંથી જો પડી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અને ક્ષયોપશમમાંથી જો ચઢે ને આગળ તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. હવે વાત એ છે કે આ પંચમ કાળ છે અત્યારે. પંચમ કાળમાં કોઈને ક્ષાયિક સમ્યક દર્શન હોય નહીં. અહીંયા ક્ષાયિક સમ્યક દર્શન ના હોય, થાય તો ક્ષયોપશમ સમ્યક દર્શન. આ કુંદકુંદાચાર્ય, અમરચંદ્રાચાર્ય બધા થયા ને પંચમ કાળમાં, વિતરાગી સંતો, જ્ઞાની પુરુષો પણ જે થયા, ક્ષયોપશમ સમ્યક દર્શન હોય, ક્ષાયિક નહીં થાય આ કાળમાં. બરાબર છે ને? એવી જાતિનો જીવનો પુરુષાર્થ નથી ઉપડતો, એવી જાતિનો ક્ષાયિકને યોગ્ય. હવે વાત, ઇમ્પોર્ટન્ટ વાત એ છે જે પૂજ્ય બહેનશ્રીના બોલમાં આવે છે, જોડણી ક્ષાયિક. મારે એના ઉપર તમારું આનું ધ્યાન આકર્ષિત કરવું છે. જોડણી ક્ષાયિક, જોડણી ક્ષાયિક. આ જોડણી ક્ષાયિક એ શું છે? શું છે જોડણી ક્ષાયિક? જોડણી શબ્દ આવે ને, જોડણી એટલે જોડાણ થવું, જોડાણ થવું, કનેક્શન થવું. તો આ ક્ષયોપશમ સમ્યક્ત્વ એ છૂટી જાય તો એનું કનેક્શન કાં તો મિથ્યાત્વમાં ચાલ્યું જાય, જી પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વમાં ચાલ્યું જાય, અથવા તો ક્ષયોપશમ સમ્યક્ત્વ છૂટે અને ક્ષાયિક લઈ લે. તો ક્ષયોપશમ છૂટ્યું ને અને ક્ષાયિક સાથે કનેક્ટ થયું, ક્ષાયિક, એને જોડણી ક્ષાયિક કહેવાય. એને શું કહેવાય? જોડણી ક્ષાયિક. એટલે એનું કનેક્શન છૂટ્યું તો ખરું ક્ષયોપશમ, પણ એનું કનેક્શન ક્ષાયિક સાથે થયું. સમજાય છે કે નહીં? હા. અને તમને થોડી બીજી પણ યાદ કરાવું વાત. કેટલાય જીવો એવા હોય છે ને કે બીજી ને ત્રીજી નરકમાંથી આવે ને, બીજી ને ત્રીજી નરકમાં, ત્યાં કેટલાય જીવો, અસંખ્ય જીવો એવા છે કે ત્યાંથી એ આવીને તીર્થંકર થવાવાળા છે, તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. અને બીજી ને ત્રીજી નરકમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોતા નથી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે ત્યાં છે, ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ. અને ત્યાંથી અહીંયા આવીને તીર્થંકર બનવાવાળા છે. બીજી ને ત્રીજી નરકની વાત કરું છું અત્યારે હું. તો એ એક ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે. ક્ષાયિકનો તો, ક્ષાયિક તો પહેલી સુધી જોવામાં આવે, શ્રેણિક રાજા પહેલી નરકમાં ગયા. બીજી ને ત્રીજીમાં જે ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે અને તીર્થંકર થવાવાળા છે ત્યાંથી અહીં આવીને, તો એ આવશે તો ક્ષયોપશમ લઈને, ક્ષયોપશમ લઈને, અને ક્ષયોપશમમાંથી પડવાવાળા નથી, ક્ષયોપશમમાંથી ક્ષાયિક લેશે. ક્ષયોપશમમાંથી શું લેશે? ક્ષાયિક સમ્યક દર્શન. એનું કનેક્શન સમજી ગયા ને? એ જોડણી ક્ષાયિક, જોડણી ક્ષાયિક. હા, ક્ષાયિક સાથે જોડાણ. અને મેં જે બે ચક્રવર્તીની વાત કરી ને, બે ચક્રવર્તીની વાત કરી, શુભમ ચક્રવર્તી ને બ્રહ્મ ચક્રવર્તી, એમને ક્ષયોપશમ સમ્યક્ત્વ હતું ને છૂટી ગયું, છૂટી ગયું. હા, નારાયણ પ્રતિનારાયણની શું સ્થિતિ હોય છે?
નવ નારાયણ નવ પ્રતિનારાયણની શું સ્થિતિ હોય છે? જે નરકમાં ચાલ્યા જાય છે ને, ફિક્સ હોય છે નારાયણ પ્રતિનારાયણનું. તો સમ્યક્તોનું શું થઈ જાય છે? સમ્યક તો ચાલ્યું જાય છે. ન્યાય સમજાય છે? હા, તો એક ક્ષયોપશમ સમ્યક તો છૂટી ગયું તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. છૂટી ગયું તો મિથ્યા દ્રષ્ટિ. અને આ બાજુ જો છૂટ્યું અને જો નીચે પડે તો મિથ્યા દ્રષ્ટિ. નીચે પડે તો મિથ્યા દ્રષ્ટિ. ને જો છૂટીને ઉપર ચડે છે તો ક્ષાયિક સમ્યક તો લઈ લેશે. મહાવીર ભગવાનની પણ વાત કરીએ ને, મહાવીર ભગવાનની સિંહની પર્યાયમાં સમ્યક તો થયું. સિંહની પર્યાયમાં એ પહેલાં પણ જ્યારે એ વિશ્વનંદીની પર્યાય હતી ને, એ વખતે પણ સમ્યક તો થયું હતું. મુનિ દીક્ષા પણ અંગીકાર કરી હતી. પણ પછી સમ્યક્તોનું વમન થઈ ગયું, છૂટી ગયું. ક્ષયોપશમ હતું, છૂટી ગયું. સમજાય છે કે નહીં? બરાબર છે કે નહીં? પછી આગળ મહાવીર ભગવાનની પર્યાયમાં એમને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. એ સિંહની પર્યાયમાં એમને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ને, સિંહની પર્યાયમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. પછી તો એ કન્ટિન્યુ ચાલ્યું. અને એ પણ એક નિયમ છે, જ્યારે જે ક્ષાયિક સમ્યક્ત્વ અંગીકાર કરે ને, ક્ષાયિક સમ્યક્ત્વ, તો વધારેમાં વધારે ચોથા ભવે નિયમથી મોક્ષે ચાલ્યો જશે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાવાળો જીવ નિયમથી વધારેમાં વધારે ઉત્કૃષ્ટ 4 ભવથી વધારે નહીં કરે. ચોથા ભવે મોક્ષમાં જીવ ચાલ્યો જશે. બરાબર છે ને? તો સમજો જરા શાંતિથી, ધ્યાનથી વાત. અહીંયા એવા પ્રકારનો શિષ્ય લીધો છે. અહીંયા એવા પ્રકારનો શિષ્ય છે જે એની પુરુષાર્થ બતાવો છે. હવે અહીંયા એ મૂળ વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ કાળમાં તો સમજજો, એને કોન્ફિડન્સ બતાવો છે. કોન્ફિડન્સ એને કેવો છે કે આ કાળમાં તો ક્ષયોપશમ જ હોય, ક્ષાયિક તો હોય નહીં. અને તમે કહો છો મેં મોહને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધો. મૂળમાંથી ઉખાડીને ફેંક્યો એનો ભાવ તમને હવે ખ્યાલ આવજો. મોહને મૂળમાંથી ઉખાડીને ફેંક્યો ને, એટલે અમે હવે અહીંયા ક્ષયોપશમમાંથી જે પેલું પડીને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય ને, અમે એમાંના નથી. આ શ્રોતા એ કહે હું એમાંનો નથી, હું પડવાવાળો નથી. મને જે ક્ષયોપશમ સમ્યક તો થયું છે, હું નીચે પડવાવાળો નથી, હું ઉપર ચડવાવાળો છું. અને ગુરુદેવશ્રી, જો તમને ખ્યાલ હોય બધાને, આપને ગુરુદેવશ્રી હંમેશા કહેતા હતા, કંઈ કોઈ પડવાની વાત કરે ને તો ગુરુદેવશ્રી હંમેશા અહીંયા પડવાની વાત નહીં કરવી ભાઈ, અહીંયા પડવાની વાત નહીં, અહીં તો ઉપરની વાત, ઉપર જવાની વાત કરવાની, પડવાની વાત નહીં કરવી. હા, એ બતાવે છે. એક ક્ષયોપશમ છૂટે તો શું થાય કે ક્ષાયિક થઈ જશે. પણ ક્ષયોપશમ છૂટે તો મિથ્યા દ્રષ્ટિ થાય. નહીં મૂકો, હું નહીં થઉં, હું એમાંનો નથી. આવો એને અંદરમાં પોતાને જે ક્ષયોપશમમાં પોતાના શુદ્ધાત્માની જે પ્રતીતિ થઈ છે, કોન્ફિડન્સ જે છે, એને એના જોરે કહી રહ્યા છે નહીં. પણ એ કહે છે કે જુઓ, અહીંયાથી અમે જઈશું સ્વર્ગમાં જઈશું, સ્વર્ગમાંથી પાછા અહીંયા આવીશું, અને અહીંયા આવીને અમે ક્ષાયિક લઈ લઈશું. કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ એ પણ સમજો, ક્ષાયિક સમ્યક્ત્વ કોઈ કહે કે દેવમાં ગયા અને દેવ થયા પછી સમવસરણમાં જઈને અમે દેવની પર્યાયમાં ક્ષાયિક કરી લઈશું, તો એવું નહીં થાય. એવું નહીં થાય. એ કરણાન યુગના જે ડિટેલના નિયમ છે કે અહીંયા પ્રારંભ કર્યો હોય ને, અહીંયા ક્ષપણાનો પ્રારંભ કર્યો ને ત્યાં નિષ્ઠાપન કરે, એ બધામાં નથી જતા અત્યારે આપણે. પ્રારંભ જે છે ને, જે દર્શન મોહના ક્ષયનો પ્રારંભ, ક્ષાયિકનો પ્રારંભ જે કરશે ને, સ્ટાર્ટિંગ, એ કહે છે કે શરૂઆત જે છે એ કેવલી શ્રુત કેવલીના પાદમૂલમાં કરશે અને કર્મભૂમિનો મનુષ્ય કરશે. કર્મભૂમિનો મનુષ્ય. હવે બરાબર સમજો હું શું કહેવા માંગુ? કર્મભૂમિનો મનુષ્ય. હવે અહીંયા એ કહેવા માગે છે કે મને જે આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે ને, અહીંથી અમે જઈશું દેવ પર્યાયમાં, ત્યાંથી આવશું કર્મભૂમિના મનુષ્ય થઈ, અને આ ક્ષયોપશમમાંથી અમે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને મોક્ષપદને પ્રાપ્ત કરી લઈશું. અમે પડવાવાળા. એનું નામ છે મોહને મેં મૂળથી ઉખાડીને ફેંક્યો છે. મૂળથી ઉખાડીને ફેંક્યો, અમને વિશ્વાસ છે. અને આપણે છે ને દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના બોલને આપણે યાદ પણ કર્યો ને, દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો રોજ આપણે બોલીએ છીએ ને, 174 બોલ છે મોટે ભાગે, 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે. કહ્યું હતું ને, અમારું દ્રવ્ય પડે તો અમારી દ્રવ્ય દ્રષ્ટિ પડે. અમે આ જે ત્રિકાલી દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કર્યું છે ને, એવા જોરથી અમે ચોંટ્યા છીએ ને,
હા, દ્રવ્યનો નાશ થાય તો અમારા સમ્યક્ત્વનો નાશ થાય. અમારા સમ્યક્ત્વનો નાશ નથી થવાનો. તો શું થશે? ક્ષયોપશમ સમ્યક્ત્વમાંથી ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જશે. ક્ષયોપશમમાંથી ક્ષાયિક સમ્યક્ત્વ, અમારો નાશ નથી થવા વાળો. એનું નામ છે મોહને મૂળથી ઉખાડીને ફેંક્યો છે. ન્યાય સમજાય છે ને? અને આ જ પ્રકારનો ભાવ પ્રવચનસાર પરમાગમની 92 ગાથા. હવે શું કેટલા એક બધા એના મેળ કેવા ખાય છે સમજજો. આ જે છે જીવ અધિકાર અથવા તો પૂર્વ રંગની છેલ્લી ગાથા એમાં આવ્યું કે આ મોહને મૂળથી ઉખાડીને ફેંક્યો છે. અને સેમ એ જ પ્રમાણે પ્રવચનસાર પરમાગમમાં 3 અધિકાર છે. 3 છે ને. પહેલું જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, બીજું જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ત્રીજું ચરણાનુયોગ સૂચક ચુલિકા. 3 છે. એમાં 1 થી 92 ગાથા, 1 to 92 ગાથા, 92 ગાથા સુધી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. એમાં 92 નંબરની ગાથા તમે જોજો, 92 ગાથા, ત્યાં પણ આવો જ ભાવ પડ્યો છે કે મેં આ મોહને ઉખાડીને ફેંકી દીધો છે. હવે ફરીથી મને આ મોહનો ઉદ્ભવ થવા વાળો નથી, મોહનો જન્મ થવા વાળો નથી. તમારી પાસે જો ખુલે તો પ્રવચનસાર થોડો ભાવ આવ્યો છે તો નજર નાખી લો, તમને બતાવી દઉં 2 મિનિટ. પ્રવચનસારમાં બહુ સુંદર છે એની ચર્ચા. 92 નંબરની ગાથા છે. જો એ 92 ગાથા ખુલી ગઈ. અહીંયા કહે છે ટીકાની 3 લાઈન વાંચું છું, બધું નથી વાંચતું. શું કહે છે સાંભળજો. આ આત્મા સ્વયં પોતે ધર્મરૂપ થાય તે ખરેખર મનોરથ છે. તેને વિઘ્ન કરનારી તો એક બહિર્મોહ દ્રષ્ટિ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ. અને તે બહિર્મોહ દ્રષ્ટિ તો આગમ કૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી, હણાઈ ગઈ એટલે મોહને મેં હણી નાખ્યો, હણાઈ ગઈ હોવાથી એટલે મિથ્યા દર્શન મારું નાશ થઈ ગયું છે. હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી. બહિર્મોહ દ્રષ્ટિ ફરી ઉત્પન્ન થવા વાળી નથી. એનો મતલબ હવે હું સમ્ય દ્રષ્ટિ થયો ને, ફ્યુચરમાં ક્યારેય પણ હું મિથ્યા દ્રષ્ટિ નથી થવા વાળો. અંતરાત્મા થયો ને, હું બહિરાત્મા નથી થવા વાળો. હવે હું મિથ્યા દ્રષ્ટિ નથી થવા વાળો. તમે એમ કહો છો ને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય ને, સમજો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાન આવે ને તો નીચે નહીં પડે. ચોથું ગુણસ્થાન સમજો શ્રેણી વગેરે માળે તો નીચે પડે, તો ચોથા ગુણસ્થાનથી નીચે નહીં પડે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. ચોથાથી એની પછી નીચે નહીં પડે. ક્ષયોપશમવાળા નીચે પડી શકે, ક્ષયોપશમવાળા નીચે પણ પડી શકે અને મિથ્યાત્વમાં આવી જાય. પણ અહીંયા એ કહે છે કે સાંભળો, જેમ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો ચોથાથી નીચે નથી પડતા ને, મને ભલે ક્ષયોપશમ સમ્યક દર્શન છે, ભલે ક્ષયોપશમ, પણ હું પણ નીચે પડવા વાળો, ચોથાથી નીચે હું નથી આવડો, ઉપર જવા વાળો છે, નીચે આવવા વાળો, નીચે આવવા વાળામાં હું નથી. આવી જાતિની અંદરમાં દ્રઢતા છે. આવી જાતિનો અંદરમાં પોતાને દ્રવ્ય સ્વભાવનો એવો ભરોસો, એ તરફનો એવો લગાવ, અંદરમાં એવી જાતિની પુરુષાર્થની તિખાસ કે બસ જીવ. એ કહે છે તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગયું હોવાથી તે મને ફરીને ઉત્પન્ન થવાની નથી. બરાબર છે ને? આ એક થોડો ભાવ હતો, એ બતાવી, તમે વાંચજો, વધારે તો ડિટેલમાં ઘણું બધું છે. હવે સાંભળજો, એના પછી નીચે આવો. આજે આપણો શ્લોક છે, આપણો છેલ્લો. શું કહે સાંભળજો, બહુ સુંદર શ્લોક છે. હવે એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં, શું કહે છે? આવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં, અંદરમાં પોતાના ભગવાન આત્મામાં હવે સમસ્ત લોક નિમગ્ન થાવ. સમસ્ત લોક નિમગ્ન થાવ. નિમગ્ન એમાં ડૂબકી લગાવો, નિમગ્ન થાવ, અંદરમાં ડૂબી જાઓ, કોઈ બાકી ન રહો. સમસ્ત લોક શબ્દ હોય, સમસ્ત લોકમાં નિમગ્ન થાવ. અને પૂજ્ય ગુરુદેવ શ્રી, સમજજો, આ પણ એક શ્લોકની એક ખાસ એક એની પણ સ્પેશિયાલિટી, વિશેષતા છે. એની અંદર જ્યારે આ શ્લોક આવે ને ત્યારે ગુરુદેવ શ્રી એમ કહે છે
કે આમાં આચાર્ય દેવે જગતના બધા જીવોને સાગમટું નોતરું આપ્યું છે. સાગમટું નોતરું. સાગમટું નોતરું એટલે ખ્યાલ આવે છે ને? આપણા ઘરે લગ્નનો પ્રસંગ છે અને આપણે બધા કુટુંબ પરિવારના ત્યાં ઘરે કહેવા માટે જઈએ ને કે ભાઈ તમારે જમવા આવવાનું છે, તમારે આવવાનું, તમારે આવવાનું. તો એ વખતે આપણે કહીએ ને ત્યાં આગળ આણા પરોણા સિક્કે બધા આવજો. એટલે તમારા ઘરે કોઈ મહેમાન આવે એમને બધાને લઈને આવજો. બધાને લઈને આવજો તમે. કોઈ અમારા ત્યાં બાકી ના રહેવું જોઈએ. બધા જ આવજો. બધાને આમંત્રણ છે. એમ અહીંયા એમ કહે છે અમૃતચંદ્ર, હે જગતના ભવ્ય જીવો, જે આ અંદરમાં ભાવક ભાવને ગે ભાવથી ભેદ જ્ઞાન થયું અને અંદરમાં જે પોતાનો જે ચૈતન્ય સમુદ્ર જોયો ને, જ્ઞાનનો સમુદ્ર જોયો અને એનો સમુદ્ર જોતા આ જીવ આત્મારામ થયો ને, તો હે જગતના બધા જીવો તમે આ ચૈતન્ય સમુદ્રમાં સ્નાન કરો, રાગ દ્વેષના કષાયોનું સેવન બંધ કરો અને આ જ્ઞાન સમુદ્રની અંદર બધા ડૂબકી લગાવો. દરેકનો પોતાનો જ્ઞાન સમુદ્ર અલગ અલગ હોય છે, અલગ અલગ છે. જેમાં તો દ્રષ્ટાંત તરીકે સમજો, અત્યારે એવું થયું ને ઘરમાં શું કે 3 BHK હોય, 3 BHK, તો 3 બાથરૂમ દરેકના અલગ અલગ થઈ ગયા. દરેકના બાથરૂમ અલગ અલગ. 2 BHK હોય તો 2 બાથરૂમ દરેકના અલગ અલગ. સામાન્ય ભાવ સમજવો. એમ અહીંયા કે છે દરેકનું પોતાનું જ્ઞાન સમુદ્ર અલગ. તમારો 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 જેટલું જગતમાં જેટલા જીવ છે એ બધાનો પોતાનો જ્ઞાન સમુદ્ર અલગ છે. હે જગતના જીવો તમે એમાં ડૂબકી લગાવો અને કોઈ પણ અતિન્દ્રિય આનંદના ભોજન વગર રહેતા નહીં. જેમ બધાને ભોજન માટે બોલાવે ને એમ કહે છે કે હે જગતના જીવો કોઈ પણ આ આનંદના ભોજન વગર રહી ન જતા. એનો ભાવ છે ને હિન્દીમાં, સુખ શાંત રસ સે લબાલબયે જ્ઞાન સાગર યાતમા વિભરમ કી ચાદર હટા સર્વાંગ પર ઘટયાત્મા. हे भव्य जन इस लोक के सब एक साथ नहाइए और इसे ही अपनाइए उसमें मगन हो जाइए. એ ભાવ કહે છે. જો શ્લોકાર્થ શું કહે સાંભળો. એશ ભગવાન અવબોધ સિંધુ. શું કહે છે? આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા, આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા, ભગવાન છે ને, એશ ભગવાન અવબોધ સિંધુ. આ જ્ઞાન સમુદ્ર ભગવાન, આ ભગવાન આત્મા શું કહે છે? વિભ્રમ તિરસ્કરણીમ ભરેણ આપ્લાવ્ય. વિભ્રમ રૂપી આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને. હવે શું ભાવ પડ્યો છે અહીંયા કે સમુદ્ર હોય, સમુદ્ર. હવે કહે છે કે સમુદ્રની આગળ સાંભળજો, દરિયો છે મોટો, દરિયાની આગળ એક બસ આવડી ચાદર આવી ગઈ. આવડી સમજો ને, એક નાનકડો ટુકડો આવી ગયો, ચાદર આવી ગઈ સમજો. તો પાછળ તો દરિયો છે, પણ આવી એક ચાદર આવી ગઈ ને તો દરિયો નથી દેખાતો. ચાદર આવી ગઈ, દરિયો નથી દેખાતો. હવે આમ જ્યાં ચાદરને હટાવીને, અરે યાર, એમ કહે છે કઈ ચાદર? હવે અહીંયા આગળ કઈ ચાદર કહે છે? મિથ્યાત્વની ચાદર. વિભ્રમ શબ્દ પડે છે ને, વિભ્રમ. મિથ્યાત્વની ચાદર ઓઢીને સૂતો છે. મિથ્યા, જેમ લખે છે પેલા ધોબીનું, બીજાની ચાદર ઓઢીને. એમ કહે છે કે આ મકાન બીજાનું, શરીર બીજાનું, આનો માલિક પૂદગલ, આનો માલિક પૂદગલ, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર આ બધા મારા ને હું એનો. આ મિથ્યાત્વની ચાદર ઓઢીને સૂતો છે. એટલે અંદરમાં પોતાનો ચૈતન્ય સમુદ્ર નથી દેખાતો. જેમ પેલી આગળ ચાદર આવી ગઈ તો નથી દેખાતું ત્યાં આગળ દરિયો. એ દ્રષ્ટાંતો જુઓ કેવા સરસ આપ્યા છે. નથી દેખાતો. એમ પછી બનારસી દાસજી સાહેબનું દ્રષ્ટાંત પણ જોઈએ છે. આ બધું તમને આખું એકદમ પિક્ચર ક્લિયર થશે આખું. એમ અહીંયા કહે છે કે આ મિથ્યાત્વની ચાદર ઓઢીને સૂતો છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. એટલે અંદરમાં પોતાનો ભગવાન આત્મા તિરોભૂત થઈ ગયો. તિરોભૂત એટલે ખરા, તિરોભૂત એટલે ઢંકાવું, અને આવિર્ભૂત એટલે ખુલ્લું થવું. તિરોભૂત એટલે ઢંકાવું અને આવિર્ભૂત એટલે ખુલ્લું થવું. તો આગળ ચાદર હતી ને તો પેલો દરિયો ઢંકાઈ ગયો હતો. ચાદર હટાવીને દરિયો ખુલ્લો થઈ ગયો. એમ આ મિથ્યા માન્યતા હતી ને તો અંદરમાં ત્રિકાલી દ્રવ્યના દર્શન નહોતા થતા. ત્રિકાલી દ્રવ્ય તિરોભૂત હતું. અને મિથ્યાત્વ ગયું ને
તો અંદરમાં મિથ્યાત્વ ગયું તો નાસ્તિથી કથા, અંદરમાં આ મિથ્યાત્વ ગયું તો અંદરમાં પોતાના ચૈતન્ય દેવના જે બોલે છે ને કહ્યું હતું ને છે ને પંક્તિ, પોતે છે ભગવાન પોતે છે સિદ્ધ, શું કહ્યું? પોતે છે ભગવાન પોતે છે સિદ્ધ, પોતે છે જ્ઞાનનો દરિયો રે. આ દરિયો છે ને, પોતે છે જ્ઞાનનો દરિયો. જેમ દરિયામાંથી પાણી 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 પાણી, દરિયામાંથી જે મોજા ઉછળે ને એ પણ પાણીના, દરિયામાં શું હોય? પાણી 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 પાણી. દરિયામાંથી મોજા ઉછળે છે, એના ઉછળે પાણીના મોજા ઉછળે. એમાં જ્ઞાનનો સમુદ્ર છે. હું જ્ઞાનનો સમુદ્ર છે, એમાંથી જ્ઞાન 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 જ્ઞાન. આત્મામાં જ્ઞાન સિવાય રાગ દ્વેષ કશાયું ના હોય. આ બહારના પદાર્થોનો આત્મામાં મારામાં પ્રવેશ ન હોય. એનાથી તો હું ખાલી છું, શૂન્ય છું. એ કહે છે જ્ઞાનનો દરિયો, હું આનંદનો દરિયો છું. આ પેલો બહારનો દરિયો તો ખારો હોય, આ તો અંદરમાં આનંદના મહેરામણ છે. આ અતિન્દ્રિય આનંદ એમાં ઠસોઠસ ભરેલો છે. એ કહે છે જો આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમ રૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને, સમૂળગી સમજ અહીં પણ કેવો શબ્દ સમૂળગી ડુબાડી દઈને. હવે સમૂળગીમાંથી પણ નીકળે છે પેલો ભાવ, પકડાય છે ને, સમૂળગી ડુબાડી દઈને. એટલે હવે આ મિથ્યાત્વ ગયું ને, હવે બેક નથી આવવાવાળું. મિથ્યાત્વ પાછું નહીં આવે, નહીં આવે. ગયો એ ગયો. સમજાય છે કે નહીં? જો કહે છે વિભ્રમ રૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને દૂર કરીને પોતે સર્વાંગ પ્રગટ થયો છે. લો, પોતે સર્વાંગ શું થઈ ગયો? પ્રગટ થયો. પ્રદેશ પ્રદેશમાં આનંદ આનંદ આનંદ. જેમ વાંચ્યું ને આમાં, વીજળીનો કરંટ લાગે તો આખા શરીરમાં જનજનાટી થાય, એમ સર્વાંગ આનંદ આનંદનું વેદન થાય છે. જો પ્રોન્મગ્ન શબ્દ છે, ઉન્મગ્ન, પોતે સર્વાંગ પ્રગટ થયો છે, સર્વાંગ પ્રગટ થયો છે. તેથી હવે આ સમસ્ત લોક તેના શાંત રસમાં, આ આત્માનો શાંત રસ છે, રાગ રસ નહીં, કસાય નહીં, શાંત રસમાં એકી સાથે જ સમમ એવ એકી સાથે જ અત્યંત મગ્ન થાવ. કેવો શબ્દ? નિર્ભરમ મજ્જંતુ, મજ્જંતુથી ઉપાડ થાય છે ને, મજ્જંતુ નિર્ભરમમી સમમેવ લોકામ. મજ્જંતુ માને મગ્ન થાવ અને નિર્ભરમ માને અત્યંત મગ્ન થાવ, એવા ડૂબી જાઓ. અત્યંત ડૂબી જાઓ એમાં. કેવો છે શાંત રસ? સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો, સમસ્ત લોક પર્યંત ઉછળી રહ્યો. અલ્પકાલમાં એક અપેક્ષાએ કહીએ તો લોકાલોકનો જ્ઞાતા થઈ જશે. અને વર્તમાનમાં પણ શ્રીમદજી જેણે આત્મા જાણ્યો અને સર્વ જાણ્યું સ્થિતિ થઈ ગઈ એની. ભાવાર્થ વાંચીએ છીએ. જો જેમ સમુદ્રની આડું કાંઈક આવી જાય ત્યારે જળ નથી દેખાતું, અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય. પ્રગટ થતાં લોકને પ્રેરણા યોગ્ય થાય કે આ જળમાં સર્વલોક સ્નાન કરો. એ પેલું દૂર થયું ને, ગુરુદેવશ્રીએ કહ્યું છે કે અહીંયા ચાદર શબ્દ મૂક્યો. આગળ જોયું ને, ચાદર શબ્દ મૂક્યો, દિવાલ નથી. પાછળ દરિયો હોય ને આગળ દિવાલ હોય તો શું કરીશું? હવે દિવાલ તો હવે બસ લાચાર છીએ, દિવાલ તોડવી પડે એવું થાય ને. ચાદર હોય તો આમ કરી દીધી, સમજાય કે આ ભાઈ આ રૂમાલ છે, બસ આમ છે, નથી દેખાતું, આ હટાવી દીધું, વાત પૂરી થઈ ગઈ. એટલું થઈ ગયું ને. અને આગળ એક દિવાલ આવી ગઈ તો ચાદર શબ્દ મૂક્યો. હજુ લોકને પ્રેરણા યોગ્ય થાય કે આ જળમાં સર્વલોક સ્નાન કરો. તેવી રીતે આ આત્મા વિભ્રમથી, સંશય વિભ્રમ મોહ ત્યાગ છે ને, વિભ્રમ એટલે મિથ્યાત્વ ભ્રમ, આચ્છાદિત હતું ત્યારે તેનું સ્વરૂપ આત્માનું નહોતું દેખાતું નહોતું. એ આપણો દરિયો તો છે, એમ અંદરમાં જ્ઞાનનો દરિયો તો છે, આનંદનો શાંતનો દરિયો છે. હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથા સ્વરૂપ, જેવું છે તેવું સ્વરૂપ પ્રગટ થયું. તેથી હવે તેના વિતરાગ વિજ્ઞાન રૂપ શાંત રસમાં એકી વખતે સર્વલોક મગ્ન થાવ, એમ આચાર્ય પ્રેરણા કરી છે. એવી ને, સર્વલોક મગ્ન થાય, એનું નામ સાગમટું નોતરું, કોઈ ભૂખ્યા ન રહો.
ગુરુદેવશ્રી પણ કહે છે ને વારંવાર, હા, બધાની પાસે અંદરમાં અક્ષીણ રુદ્ધિ પડી છે, દરેક પોતાનો ચૈતન્યનો ડબ્બો ખોલો અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ લો. દરેક કોઈ ભૂખ્યા ન રહો, દરેકની પાસે અંદરમાં નિધાન ચૈતન્યના પડેલા છે. હા, એમ આચાર્યદેવે પ્રેરણા કરી છે. અથવા એવો પણ અર્થ છે, કેમ કે આપણે તમે સાંભળ્યું છે કે કયું પણ છે, આપણા આદરણીય હિંમતભાઈ ખરા ને, હા, જેને સમયસા સ્તુતિયા ગાથાઓ વગેરેનો જે અનુવાદ કર્યો છે ને, એમને એક વખતે ગુરુદેવશ્રી આવા આનંદના વખાણ કરતા હતા ને, હા, તો એમને કહ્યું કે આપ તો આવા આનંદના ગુણાનુવાદ કરો છો અને અમે તો આમ નીચે આવી રીતે બેઠા છીએ, અમને તો કાંઈ. એમને કહ્યું કે જેમ રાજા ખાજાને ખાંડ ખાતો હોય સિંહાસન પર બેસીને, રાજા ખાજાને ખાંડ ખાતો હોય, એનો આનંદ લેતો હોય, અને નીચે બધા બેઠા હોય એની કેવી સ્થિતિ હોય, અમારી સ્થિતિ તો એવી છે. ત્યારે ગુરુદેવશ્રીએ કહ્યું, દરેક પાસે ખાજાને ખાંડ છે, દરેક પાસે ચૈતન્યનો ડબ્બો છે, અને દરેકની પાસે ખાજાને ખાંડ છે. દરેક પોતાનો ડબ્બો ખોલો, ખાજાને ખાંડ ખાઓ, અક્ષીણ રુદ્ધિ દરેક પાસે પડી છે, કોઈ ભૂખ્યા ન રહો, દરેક આનંદનો સ્વાદ લો. આ ભાવ છે અહીંયા ગાડી પણ, કોઈ ભૂખ્યા ન રહો. હા, આ અલગ છે. હા, બહારમાં મોહીઓની દુનિયામાં તો આ મારા કરતાં પૈસામાં આગળ ના નીકળી જવું જોઈએ. કોમ્પિટિશન ચાલે ને, શેની કોમ્પિટિશન ત્યાં, સમજાય છે કે નહીં? આ મારા કરતાં આગળ ના નીકળી જવું જોઈએ, આ મારા કરતાં આગળ ના નીકળી જવું જોઈએ, એ બહારમાં તો ચાલે છે. જો અથવા એવો પણ અર્થ છે કે જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય, અને કેવલ જ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવીને ઝળકે છે, તેને સર્વલોક દેખો, એવો પણ ભાવ છે એનો. એ પ્રમાણે છે. હવે આપણે નાટક સમયસારનું પણ થોડું જોઈ લઈએ જરાક. જો હવે ખ્યાલ આવશે, એનો ભાવ પકડા પણ છે ખરા. જો અહીંયા દ્રષ્ટાંત એમને આપ્યું છે, વસ્તુ સ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દ્રષ્ટાંત આપ્યું છે. નટીનું દ્રષ્ટાંત શું કહે છે? જૈસે કો પાતુર બનાય વસ્ત્ર આભરણમ, આવતી અખારે નિસી આડો પટ કરી કે. શું કહે છે અહીંયા ગાડી? પેલી 4 લાઈનમાં જૈસે છે અને પછી તૈસે, બરાબર? 4 લાઈનમાં જૈસે એટલે દ્રષ્ટાંત અને પછી તૈસેમાં છે સિદ્ધાંત. તો પેલી 4 લાઈન, જૈસે કો પાતુર, પાતુર એટલે પાત્ર, કેરેક્ટર, બરાબર છે? નાટકની અંદર રોલ કરવાનું હોય ને જેને, એ કહે છે. જૈસે કો પાતુર એટલે કોઈને કોઈ રોલ કરવાનો છે. જૈસે કો પાતુર બનાય વસ્ત્ર આભરણમ, એને કોઈ સમજો કે રોલ કરવાનો છે, રાજાનો રોલ કરવાનો છે એને. તો એ બધા વસ્ત્ર આભરણ બધું પહેરીને, સોનું જે કહે ઘરેણા વગેરે પહેરીને તૈયાર થઈ જશે બધું. બનાય વસ્ત્ર આભરણ આવતી અખારે, અખારે એટલે નાટ્યશાળા, અખાડો કે નાટ્યશાળા, નાટ્યશાળામાં આવે ને જ્યારે, આવતી અખારે નિસી આડો પટ કરી કે. પટ શબ્દ આવ્યો ને, પટ, આપણે જે ચાદરની વાત કરી, નાટક બધાએ જોયેલું છે. નાટકની અંદર શું હોય છે કે આગળ શરૂ થાય પહેલાં બધા જોવાવાળા બેઠા હોય ને, આગળ શું હોય છે, આગળ એક પડદો લાગેલો હોય છે, અને એ સમયની થોડી વાત કરી છે. શું કહે છે? આવતી અખારે નિસી, રાત્રિ, નિસી એટલે રાત્રિના સમયમાં, આડો પટ કરી કે, એ આગળ કર્ટેન લાગેલો છે, મોટો પડદો લાગેલો છે, અંદર છે એ વસ્ત્ર આભરણ પહેરીને એને જે રાજાનો રોલ કરવાનો છે ને, એ ત્યાં આગળ તૈયાર થઈને બેઠેલ છે. હવે શું કહે છે? દુહું ઓર દીવટી સંવારી પટ દૂરી કીજે, सकल सभा के लोग देखे दृष्टि धरी के. હવે શું કહે છે? દુ ઓર દીવટી સંવારી પટ દૂરી કીજે. હવે શું કર્યું કે હવે નાટક શરૂ થવાનું છે. હવે પેલું પાછળ થઈ ગયું તૈયાર બધું બરાબર. હવે શું કર્યું? બહારની બાજુ બે બાજુ દીવા સળગાવે. એ વખતે લાઇટો તો હતી નહીં, બંને બાજુ દીવા પ્રગટ કર્યા. દીવા પ્રગટ કરે, દુહુ ઓર દીવટી સંવારી, દુહું ઓર દીવટી સંવારી
એટલે જે બંને બાજુ હતું ને એ લાઇટિંગ ચાલુ કરી, બંને બાજુ જ્યોત, બંને બાજુ દીવા પ્રગટાવ્યા, દીપ પ્રગટાવ્યા બંને બાજુ. દુહું ઓર દીવટી સંવારી પટ દૂરી કીજે. પછી શું કર્યું? એ બંને બાજુ દીપક પ્રગટાવ્યા એટલે અજવાળું થઈ ગયું ને, અજવાળું થયું ને આ બાજુ જોઈએ તો આ બાજુ પટ દૂર કર્યો, વસ્ત્રને દૂર કરી. પટ એટલે વસ્ત્ર, ચાદર એને દૂર કરી, પડદાને. સકલ સભા કે લોગ દેખે દ્રષ્ટિ ધરી કે. સભાની અંદર જે નાટક જોવાવાળા બેઠા હતા ને એ જોવા લાગે કે અરે શું રાજા છે, શું રાજા છે, શું રાજા છે. એ પ્રમાણે છે એનો સિદ્ધાંત જે છે આપણે નેક્સ્ટ અધ્યાયની અંદર એની વાત કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है उसके लिए जिनवाणी माँ को वंदना शत